સ્વામિનારાયણ હરે તારીખ આજે 24 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જગતગુરુ રામાનુજાચાર્યનો આચાર્યના વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. તો એમાં આપણે જોયું કે ભાઈ જગતગુરુ રામાનુજાચાર્ય જે છે તે ભગવાનને કેવા કહે છે તો જ્ઞાન સ્વરૂપ પણ કહે છે. એ સાથે ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ જે છે એના આશ્રયદાતા પણ ભગવાન છે, એટલે ભગવાન જ્ઞાતા પણ છે. એટલે જ્ઞાન સ્વરૂપ હોવાની સાથે ભગવાન જ્ઞાતા પણ છે. આવું જગતગુરુ રામાનુજાચાર્ય કહે છે. જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ તો માને છે પણ જ્ઞાતા નથી માનતું. એટલે એમાં કોઈ પણ પ્રકારના ગુણ છે જ્ઞાન નામનો કે બીજો પણ કોઈ ગુણ હોય એવું એ અદ્વૈત વેદાંત સ્વીકારતું નથી. એટલે અદ્વૈત વેદાંત જે છે ત્યાંથી જ રામાનુજાચાર્યએ પહેલાં અદ્વૈત વેદાંતની સ્થાપના કરેલી. કોણે? જગતગુરુ શંકરાચાર્ય. હવે એ અદ્વૈત વેદાંતમાં જે કંઈ ઉણપ હતી તે ઉણપને દૂર કરી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંત. એટલે એમણે એમાં જે કંઈ ઉણપ લાગી તેમાં બધા પોઈન્ટ ઉમેર્યા. જો અદ્વૈતીઓ જ્ઞાન સ્વરૂપ કહીએ તો એમણે કહ્યું જ્ઞાન સ્વરૂપ તો છે જ ભગવાન, પણ એની જોડે જ્ઞાતા પણ છે. બરાબર. અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ બ્રહ્મ અને જીવ જે છે તે એક છે, એટલે બ્રહ્મ અને જીવનું એકત્વ છે એવું કહીએ. ત્યારે રામાનુજાચાર્યએ શું કહ્યું? બે જુદા છે. અદ્વૈતીઓ એવું કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્વ નથી. માયા જે છે તે તો એમ કહે કે અવિદ્યા જે છે તે તો શું છે? કલ્પેલી છે, આભાસ માત્ર છે. ત્યારે રામાનુજાચાર્યએ શું કહ્યું? ના ભાઈ, માયા જે છે તે પણ સત્ય છે, બ્રહ્મ છે તે પણ, એટલે ભગવાન પણ સત્ય છે અને જીવ જે છે તે પણ સત્ય છે. બરાબર. પછી અદ્વૈતીઓએ જે એમ કહ્યું કે ભાઈ બ્રહ્મ જે છે એ સહજાતીય અને વિજાતીય ભેદે રહિત છે અને એની સાથે સ્વગત ભેદ પણ બ્રહ્મમાં નથી. એટલે ગુણ ગુણીભાવ નથી, જે આપણે વાત કરીએ એમાં. રામાનુજાચાર્યએ શું કહ્યું? બ્રહ્મ સહજાતીય ભેદે રહિત છે, વિજાતીય ભેદે રહિત છે, પણ સ્વસ્વગત ભેદ છે એમના એના. એટલે ગુણ ગુણીભાવ છે, કારણ કે બ્રહ્મની અંદર એટલે ભગવાનની અંદર ઘણા અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે. અને નિષેધ જે કરેલો છે તે તો નિર્ગુણ જે શ્રુતિઓ છે તે ભગવાનની જે સ્તુતિઓ ગાય છે તે નિર્ગુણ શ્રુતિઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ બ્રહ્મ કે ભગવાનની અંદર માયાના કોઈ દોષ નથી. જે કોઈ પણ માયાના દોષ જે આ લોકને વિશે આપણે જીવને પકડી લે અને એને બંધનકારી છે તે ભગવાનને વિશે કદાચ કોઈ કાળે કરી નથી. જેમ આપણે માયાના ગુણોથી જે સત્વરજ અને તમ 3 ગુણ જે છે એને કારણે આપણે કેવા આ લોકને વિશે બંધાયેલા છે, પીલા યુવતીને વિશે. ભગવાન એનાથી બંધાતા નથી. એટલે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો તો છે, પણ એની જોડે માયાનો કોઈ દોષ ભગવાનમાં નથી. એટલે જગતગુરુ રામાનુજાચાર્યએ શું કર્યું? જ્યાં જ્યાં અદ્વૈત વેદાંતની અંદર એમને સુધારો કરવાનો લાગ્યો ત્યાં એમને સુધારો કર્યો. એટલે એમણે એમનો વિશિષ્ટાદ્વૈત મત આ પ્રમાણે મૂક્યો કે બ્રહ્મ અદ્વૈત છે ખરું, બ્રહ્મ જેવું બીજું કોઈ નથી, પણ એનો મતલબ એવો નથી કે બ્રહ્મ એકલું જ છે. સમજો, એમણે શું કહ્યું? બ્રહ્મ છે એટલે ભગવાન છે, એની જોડે જીવ પણ છે ને માયા પણ છે. ત્યારે અદ્વૈત વેદાંત શંકરાચાર્યનું શું કહે? બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી. એટલે બ્રહ્મ સિવાય બીજા કોઈનો પણ એ નિષેધ કરે. એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ શ્રુતિનો અર્થ અદ્વૈતીઓ શું કરે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. ત્યારે રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ બ્રહ્મ તો છે પણ બ્રહ્મ જેવો બીજો કોઈ નથી. એનો અર્થ એવો કરવાનો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ પ્રમાણે એમણે સુધારા કરેલા છે. હવે આગળ જોઈએ. કારણ કે ગઈકાલે આપણે આ જોયું કે બ્રહ્મ નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છે એ એમ કહેતી નથી. પછી આપણે જોયું કારણ કે જ્ઞાતા તે જ જ્ઞાન સ્વરૂપ છે. જે જ્ઞાતા છે એટલે જ્ઞાન નામનો ગુણ જેનામાં રહ્યો છે, જેનામાં બીજાને જાણવાની કેપેસિટી છે. સમજો, જ્ઞાતા એટલે કોણ? કે જે સામે જે કોઈ વિષય હોય એ વિષયને જાણે. હવે સામે એટલે તો બીજો જ હોય ને વિષય. જે પોતે પોતાના સ્વરૂપને જાણે તે તો જ્ઞાન સ્વરૂપ. બરાબર. ધર્મી પોતે પોતાને જાણે તે જ્ઞાન સ્વરૂપ. પણ જ્યારે એ ધર્મીની સામે કોઈ વિષય હોય ત્યારે એ પોતે ધર્મી કેવો થઈ જાય? જ્ઞાતા થઈ જાય. કારણ કે એનામાં જાણપણું જે કંઈ જ્ઞાન રહ્યું છે એના દ્વારા એ સામેવાળા કોઈ પણ વિષય જે એની સામે આવે એને જાણે. હવે સમજો, જ્યારે એ ધર્મી પોતે જ્ઞાતા બને અને જ્યારે એ સામેવાળાને ઓળખે ત્યારે એ પોતે જ્ઞાતા થઈ ગયો. એટલે એ એકલો જ્ઞાન સ્વરૂપ નથી કે પોતે પોતાને જ ઓળખે, પણ એ જ્ઞાતા પણ છે, કારણ કે બીજાને પણ ઓળખે છે. હવે આવું તો આપણે આપણા કેસમાં પણ જોઈએ છે, તો ભગવાનના કેસમાં કેમ ના હોય? આપણે કંઈ એવા થોડા છે કે આપણે આપણી જાતને જ ઓળખીએ, બીજા કોઈને નથી ઓળખતા. આપણે પોતે આત્મા છે તો આપણે જ્ઞાન સ્વરૂપ છે, તો આપણે એવું થોડું છે કે આપણે આપણી જાતને જ ઓળખીએ.
આપણી સામે જે કોઈ વિષય આવે તે બધા વિષયોનો આપણે જેમ જેમ અભ્યાસ થાય તેમ એ વિષયોને પણ આપણે ઓળખીએ જ છે ને. તો એ વિષયોને જે આપણે ઓળખીએ છીએ તે આપણે આપણા જ્ઞાતાપણાને લઈને, એટલે જ્ઞાન નામનો ગુણ આપણી અંદર રહ્યો છે એને કારણે આપણે સામેના વિષયને ઓળખીએ. સમજો? એટલે બે આત્માને વિશે બે રીતે જ્ઞાન જોડાઈને રહ્યું છે. એક આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, જેનાથી એ પોતે પોતાની જાતને નહીં ભૂલતો, એટલે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે ધર્મી પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, આત્મા પોતે. અને બીજું એ પોતે જ્ઞાતા પણ છે, એટલે એનામાં જ્ઞાન નામનો ગુણ પણ રહ્યો છે, જેના દ્વારા એ ગુણ દ્વારા એ સામે જે કોઈ પણ વિષય છે તે બધાને જાણવાનો પ્રયત્ન કરે છે અને જાણે. એટલે આપણામાં જેમ છે તેમ ભગવાનમાં પણ એવું જ છે. હવે ભગવાનની સામે તો અનંત કોટી જીવ છે, તે બધા જીવને ભગવાન એક સાથે એક કાળા વિશિન્નને જાણે છે અને એને એના કર્મનું ફળ આપે છે. એટલે અહીંયા શું કહ્યું? કારણ કે જ્ઞાતા તે જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાતા કોણ? ભગવાન જ, અને એ જ્ઞાન સ્વરૂપ પણ છે. મણિ, સૂર્ય, પ્રદીપ વગેરેની માફક ઉદાહરણ આપી દીધું. મણિ હોય તે પ્રકાશમાન હોય, બરાબર. મણિ એટલે તમારો હીરો, કે પછી કોઈ બીજા મણિ પણ તમે લઈ શકો કે જે એકદમ તેજસ્વી મણિઓ હોય તે. હવે એ મણિ જે છે તે તેજસ્વી છે, તો એ મણિ પોતે પોતાના સ્વરૂપે કરીને પ્રકાશ આપે. એટલે એ મણિને જોવા માટે તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, કારણ કે એ પોતે જ પ્રકાશમાન છે. પણ એની સાથે એનામાં પ્રકાશ નામનો ગુણ રહેલો છે, તેજ નામનો ગુણ રહેલો છે, જેને કરીને એ મણિના પ્રકાશમાં એ મણિનો પ્રકાશ ચારેક ઓર ફેલાય, એને કારણે એ જગ્યાની અંદર બીજી કોઈ વસ્તુ પણ હોય કે વ્યક્તિ હોય તે બધાને તમે ઓળખી શકો, જોઈ શકો, પેલા મણિના પ્રકાશને કારણે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ મણિ જે છે તે પોતે પ્રકાશ સ્વરૂપ પણ છે, સમજો. એટલે તેજસ્વી પણ છે અને તેજ નામનો ગુણ પણ એનામાં રહ્યો છે. બંને છે એક સાથે. તેજસ્વી છે એટલે એને જોવા માટે તમારે બીજી કોઈ દીવાની કે બેટરીની જરૂર નહીં પડતી, કારણ કે એ પોતે જ પ્રકાશમાન છે, બરાબર. અને એની જોડે એનામાં જ્ઞાન નામનો એટલે પ્રકાશ નામનો તેજ નામનો ગુણ પણ રહ્યો છે, જેને કારણે એ તમે ઉચકો તો તમને આજુબાજુના બધા વ્યક્તિઓ કે જે જગ્યા પર એ અંધારું હોય થોડું ઘણું, કે એની અંદર એ જે મણિ તેજસ્વી આમ કરીને ઊભો કરો તમે, તો બધે એમ કહે કે અજવાળું થઈ જાય, સમજો. ગુફાની અંદર કોઈ મણિ હોય તો એ પ્રમાણે, બરાબર. પછી દાખલા તરીકે ગુફા હોય ને એની અંદર તમે અંદર જાઓ અને લાઇટ કરો, કાં દીવો સળગાવો, તો એ દીવો જે છે તેને કારણે બધે પ્રકાશ દેખાય, અને એ દીવો પોતે પોતાને જોવા માટે પણ એ દીવાને જોવા માટે તમારે બીજો દીવો નહીં સળગાવવો પડે. અને ત્રીજું ઉદાહરણ છે સૂર્ય. સૂર્યને તમે જોવો તો એ સૂર્ય પોતે તેજસ્વી છે, તો એ સૂર્ય તો તેજસ્વી છે જ, પણ એ સૂર્યના પ્રકાશને કારણે આપણે પણ એકબીજાને જોઈ શકીએ, બરાબર. આ જ પ્રમાણે ભગવાન જે છે તે પણ કેવા છે? જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ. આ ત્રણ ઉદાહરણ યાદ રાખજો: સૂર્ય, મણિ અને દીવો. ભગવાન માટે પણ અને આપણા માટે પણ, બરાબર. આ મુખ્ય તત્વજ્ઞાનનો મેઇન પાયો જ આ છે. જો આ ન આવડું તો તમારું અહીંયા આવવાનું વ્યર્થ છે. મેઇન વસ્તુ, મેઇન તત્વજ્ઞાન જ આ છે. હું તમને ગેરંટી જોડે કહું છું કે અહંકારથી કે અભિમાનથી કે ગર્વથી નહીં કહેતો, પણ ગેરંટી એટલા માટે આપું છું કે સંપ્રદાયમાં 95% લોકોને આ નહીં આવડતું છે. 95% લોકો, વધારે હશે પણ ઓછા નહીં. સંપ્રદાયમાં નહીં, પણ જે જગ્યા ઉપર તત્વજ્ઞાનની સભા નહીં થતી એવી દરેક જગ્યા ઉપર 95% લોકોને આ ટોપિક નહીં આવડતું. 95% વ્યક્તિ ચાલે જ નહીં, એટલે જ ને એને એ લોકો વિષય નહીં બનાવતા, બરાબર. એટલે તમારે અહીંયા આવીને જો કોઈ ફાયદો કે લાભ લેવાનો છે તો આ શીખીને. હવે આ નહીં શીખો તો પછી બીજે બધું જે ચાલે જ તે તો બધે જ ચાલતું હોય, તો એમાં પછી અહીંયા આવવાનો કોઈ વિશેષ ફાયદો તમને નહીં થયો, એમ સમજ પડી? ચાલો. એટલે જ્ઞાતા સ્વરૂપ, જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ છે અને છતાં તે જ્ઞાનનો આશ્રય પણ છે, એમ ઉપર કહેલું જ છે. એટલે આપણે જોઈ લીધું એ પ્રમાણે કે જ્ઞાતા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એ જો સાથે એમ કહી કે શું જ્ઞાનનો આશ્રય પણ એ છે જ, એટલે એ આપણે વાત કરી દીધી. સઘળી શ્રુતિઓ બ્રહ્મના જ્ઞાતૃત્વનું જ પ્રતિપાદન કરે છે. બધી શ્રુતિઓ જે છે તે ભગવાનના જ્ઞાતૃત્વનું પ્રતિપાદન કરે છે, જ્ઞાતૃત્વ રહિત જ્ઞાન સ્વરૂપતાનું નહીં. એટલે એકલો બ્રહ્મ ભગવાન એકલા જ્ઞાન સ્વરૂપ જ છે એવી કોઈ શ્રુતિ વાત નહીં કરતી. ભગવાન પોતે જ્ઞાન સ્વરૂપની સાથે જ્ઞાતા પણ છે, એટલે જ્ઞાન નામના ગુણને ધારીને પણ રહ્યા છે. એ જ બધી શ્રુતિઓ કહે છે. કેવી રીતે? તો યહ સર્વજ્ઞ સર્વવિત, એટલે એ બધું જાણે છે ને બધાને ઓળખે છે, બરાબર. તદેક્ષત, એટલે તદ વત્તા ઈક્ષત, એટલે એમનું જોવું. તો જોવું એટલે શું? તો ભગવાન કંઈ જોતા હતા, બધાને જોઈ રહેલા છે. તો જોવું એટલે એનું જ્ઞાન થયું ને, કે ભાઈ જોવું એટલે સામે બીજા વ્યક્તિને બધાને જોઈ રહેલા છે. તદ વત્તા ઈક્ષત, એટલે એ ભગવાન જોઈ છે.
પેલી એક શ્રુતિમાં નથી આવતું કે એને આંખો નથી તો પણ એ જોઈ છે, એને કાન નથી તો પણ એ સાંભળે છે, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એને નથી એટલે છે બધું, પણ એ આપણે નહીં દેખાતું ને માઇક નથી. માઇક એવા કર ચરણ આદિ કે રહિત છે ભગવાન, આવું સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે. માઇક એવા કર ચરણ આદિ કે રહિત એટલે દિવ્ય તો છે. સમયની ઉણપ બહુ આવી છે એટલે અંત્યનું 37મું વચનામૃત છે ને એમાં એ ભગવાનના જ્ઞાનની એટલે નિશ્ચયની વાત કરેલી છે કે આપણે આમાં ચાલે જ એક પ્રમાણે 15 મિનિટ બાકી હોય ને એટલે આમાં 7:45 વાગે ને ફટાક દઈને વચનામૃત લાવીને અંત્યનું 37મું વચનામૃત મને આપી દેજો, બરાબર? ચાલો. શેયમ દેવ તૈક્ષત, પછી સ એકસત લોકાનનું સૃજે, બરાબર? ઓકે. એટલે 11મું આ પ્રમાણે આ સ્મૃતિઓનો અર્થ ઘણીવાર ઉપર થઈ ગયા છે, આપણે જોઈ લીધા એ પ્રમાણે કે ભગવાનમાં જ બધા જ્ઞાન નામના ગુણોને બધું રહ્યું છે. એકલા જ્ઞાન સ્વરૂપ નથી પણ એ ભગવાન જ્ઞાતા પણ છે. જોવાનું કામ કરે એટલે એ વેળા ભગવાનની બીજી જે કોઈ જ્ઞાને આપણે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જોઈએ તો પરમાત્મા પણ એટલું જોવાનું કામ તો કરતા નહીં હોય, જોવે એની જોડે સાંભળે પણ ખરા. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે તે બોલવાથી પાપ કરતો હોય તો બોલીને પાપ કરે તો ભગવાન સાંભળીને એના પાપનો નિર્ણય કરે ને. જો કે ભગવાન માટે એવું કંઈ છે જ નહીં કે કોઈ બોલે કે કોઈ સાંભળે. ઇન્દ્રિયગત જ્ઞાનની ભગવાનને કોઈ જરૂર નથી, અક્ષરધામમાં પણ જરૂર નથી. તમારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ પરમાત્મા યત્ર અત્ર તત્ર સર્વત્ર જે ભગવાન રહેલા છે તે બધે પોતાના જ્ઞાને સહિત જ રહેલા છે. સમજો, સર્વવ્યાપક ભગવાન જે છે, રૂપથી કેવું સ્વરૂપથી કેવું કે એના ગુણોથી ભગવાન જ્યાં પણ રહ્યા તે સર્વવ્યાપક છે. હવે એ ભગવાનનું જે સર્વવ્યાપકપણું દરેક જગ્યા પર એક સાથે ભગવાન જે એક સરખા રહેલા છે સમધિકપણે, તો એ સર્વવ્યાપકપણું ભગવાનનું જે છે તે એના જ્ઞાતૃત્વે સહિત જ છે. એવું નથી કે અંજાન રૂપે છે, ભગવાન બધું જાણે જ છે ત્યાં રહીને, બરાબર? પણ એ જાણે છે તે આપણે નહીં જણાવતા. આઈડિયા આવે છે? પરમાત્મા આપણું બધું જાણે છે કે આખા જગતમાં જે કંઈ થઈ રહ્યું તો બધું જાણે છે, તે આપણે નહીં જણાવતા. અને આપણે નથી જણાતું પણ એ ભગવાન પણ જાણે છે, કારણ કે એ કેવા છે અદ્રષ્ટ રૂપે દ્રષ્ટા તરીકે કામ કરે છે. જોઈ જે ખરા પણ પોતે અદ્રષ્ટ છે, દેખાતા નથી, બરાબર? ચાલો. વળી નીચેની શ્રુતિઓ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મા, જ્ઞાતૃત્વ વગેરે કલ્યાણકારી ગુણો જે સ્વભાવ સિદ્ધ છે અને એનામાં એ અશુભ ગુણ નથી એમ કહે છે. એટલે આ બધી શ્રુતિઓની નીચે વાત કરેલી છે, ઘણી બધી શ્રુતિઓ છે. જે નિત્યનો નિત્ય છે, ચેતનોનો ચેતન, જેનો અર્થ નીચે લખી દીધો. નિત્યો નિત્યાનામ જે હું તમને વારંવાર કહું છું ને તે, એટલે જે નિત્યોનો નિત્ય છે, નિત્યો કોણ? આપણે જીવાત્મા બધા નિત્ય છે ને એના પણ નિત્ય કોણ? એ પરમાત્મા. કેમ? આપણા બધાની અંદર એ અંતર્યામી પણ ભગવાન જે રહ્યા છે, એટલે નિત્યો નિત્યાનામ. અને ચેતનોનો ચેતન છે, ચેતન પણ આપણો જીવાત્મા જે છે એના પણ ચેતન કોણ? એ પરમાત્મા છે. જે એક હોય બહુની કામનાઓ પૂરી પાડે છે. જો આવી ગયું ને, એ એક જ છે, પણ અહીંયા સવારથી માંડીને કેટલા બધા માણસો પોતપોતાની ચિઠ્ઠી મૂકી જાય, મારું આ કામ કરો, મારું પેલું કામ કરો, ફલાણું કરો, ઢીમકું કરો, બરાબર? મૂકી જાય ને બધા પોતપોતાના હિસાબે. એટલે એ એક જ છે, પણ એ ઘણા લોકોની ચિઠ્ઠી આ પ્રમાણે સાંભળી રહેલા છે કે હા ભાઈ તારું પણ જોવાનું જ, તારું પણ જોવાનું જ, તારું પણ જોવાનું જ, તારું પણ જોવાનું જ, એમ કરીને બધાનું જોઈ રહેલા છે, બરાબર? જ્ઞ અને અગ્ન એ બે અજ એટલે જન્મરહિત છે. જ્ઞ અને અગ્ન બે અજ એટલે જન્મરહિત છે, એટલે ભગવાન અજન્મા છે. કારણ કે જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય, તો ભગવાન તો જન્મ અને મરણ બંને રહિત છે, કારણ કે એ તો કાલે પણ હતા, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે જ. અને જગતની ઉત્પત્તિ કાળે પણ ભગવાન છે, સ્થિતિ કાળે પણ ભગવાન છે, અને પ્રલય કાળમાં પણ ભગવાન તો રહેવાના જ છે, સમજો. એટલે ભગવાન અજન્મા છે. એનો કોઈ પ્રાકૃત વ્યક્તિનો, આપણો જીવનો, આપણે જેમ અહીંયા શરીર જે અલગ અલગ પ્રકારના આપણા કર્મોને અનુસારે ભગવાન ધરાવે છે કે ધારણ કરીએ છીએ, એમ ભગવાનને કંઈ એવી પ્રાકૃત રૂપે જન્મ લેવાની કોઈ જરૂર નથી. ચાલો. એક ઈશ છે, બીજો અનિશ છે. ભગવાન કેવા છે? ઈશ્વર છે, અને બીજો અનિશ છે, એટલે આપણે અનિશ છે, બરાબર? ઈશ્વરોના તે પરમ મહાન ઈશ્વરને, દેવોના પરમ દેવને, પતિઓના પતિને, પરની પણ પર રહેલા એવા સ્તુત્ય અને ભુવનના નિયંતા દેવને અમે જાણીએ, બરાબર? એટલે શું કહ્યું? એ ઈશ્વરોના પરમ મહાન ઈશ્વરને, એટલે જે કોઈ આ દેવતાઓ જે છે જેને ભગવાને ઐશ્વર્ય આપેલું છે તેના એમ કે પરમ મહાન ઈશ્વર કોણ છે? ભગવાન પોતે છે. પછી શું કહ્યું? દેવોના પરમ દેવોને, બધા દેવો જે છે એના પણ એ ભગવાન જ દેવ છે. પતિઓના પતિને, જે કોઈ આ દુનિયામાં તમારા જેવા પતિઓ જે છે, તમે બધા પતિ છો ને કોઈને કોઈના, બરાબર? અમે નથી, તમે તો છો. તો એ પતિઓના પતિ કોણ છે? ભગવાન છે.
બરાબર. પરની પણ પર રહેલા. ભાઈ આપણા બધાથી અક્ષરધામ જે છે તે બધાથી જુદું એટલે પર છે, પણ એના પણ પર કોણ છે? ભગવાન છે, ચિદાકાશથી. એવા સ્તુત્ય અને ભુવનના નિયંતા દેવને અમે જાણીએ છીએ. સ્તુત્ય એટલે જેની સ્તુતિ થઈ શકે એવા, અને નિયંતા આ બધા જેટલા પણ તમને આમાં આવી ગયા બધાનું નિયમન કોણ કરે છે? એ ભગવાન કરે છે. એને અમે જાણીએ છીએ, બરાબર. એને અમે જાણીએ એમ એટલે આપણે જાણીએ. એને કાર્ય નથી, કારણ નથી, કોઈ એનો સમાન નથી, કોઈ અધિક નથી, બરાબર. એને કોઈ કાર્ય નથી. આપણે જેમ સવાર પડે ને કામ કરવા જવું પડે છે જબરજસ્તી, ભગવાન તો સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ, બરાબર. એટલે ભગવાન સત્ય એટલે આપ્ત કામ પૂરણ કામ છે. ભગવાનને કોઈ કાર્ય કરવાની જરૂર નથી. ગીતાજીમાં ભગવાને શું કહ્યું અર્જુનજીને? જો ભાઈ મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી, પણ એમ કહે કે પાછળથી અંધ પરંપરા ન ચાલે અને મોટાનું અનુકરણ બીજા સામાન્ય જીવ કરતા હોય એટલે અમારે એમ કહે કે શું આ કર્મના માર્ગમાં જોડાવવું પડે છે. જો અમે અમારા કર્મના માર્ગમાં જોડાઈએ તો તારે પણ એ અર્જુન જોડાવવું જ જોઈએ. એટલે યુદ્ધ નામનું જે ક્ષત્રિયોનું પરમ કર્મ જે છે એ તારે કરવું પડશે. એમ કરીને ભગવાને અર્જુનજીને યુદ્ધમાં જોડી દીધા, બરાબર. પણ ભગવાન પોતે શું છે? એને કોઈ કાર્ય નથી, કારણ પણ નથી. એને કોઈ કામ કરવા માટેનું કોઈ કારણ નથી. આપણે તો શું છે, બાયરી છોકરા હોય, મા બાપ હોય એટલે કારણ હોય કામ કરવાનું. તો ભાઈ એ છે તો એનું પૂરું કરવા માટે તમારે કામ કરવા જવું પડે ને. એટલે એને કોઈ એવું કારણ નથી, બરાબર. કોઈ એનો સમાન નથી ને ભગવાનનો કોઈ કારણ પણ નથી. એ રીતે પણ જોવાય કે ભગવાનનું કોઈ કારણ નથી. ભગવાન તો પોતે જ સર્વ કારણના કારણ છે ને, તો એનું કારણ કોણ? કોઈ નહીં, બરાબર. એટલે એનો કોઈ કારણ નથી, બરાબર છે. ચલો, એને કોઈ કાર્ય નથી, એને કોઈ કારણ નથી, એટલે કોઈ કારણ નથી. કોઈ એને સમાન નથી. ભગવાન જેવો સમાન ધર્મી કોઈ છે બીજો ભગવાન દુનિયામાં? કોઈ નથી. કોઈ અધિક નથી. સમાન નથી તો અધિક કાથી હોય, બરાબર. એ કાલે આપણે પેલા ભાગવતજીની કથામાં જોયું કે નહીં કે ભાઈ એના જેવો પુત્ર માંગ્યો કોણે? પૃષ્ણી અને સૂતપાએ. કાલે તું સાંભળતો હતો? નિયત હતું કંઈ નહીં. ચાલો, સાંભળવા જેવું હતું કે પૃષ્ણી અને સૂતપા જે હતા તેણે શું ભગવાન જેવો પુત્ર માંગ્યો. તો ભગવાને શું કહ્યું કે ભાઈ તથાસ્તુ. હવે એમણે મોક્ષ નહીં માંગ્યો, પણ શું માંગ્યો? ભગવાન જેવો પુત્ર માંગ્યો. ભગવાન કે મારા જેવો પુત્ર તો હું જ છું. એટલે એ પૃષ્ણીને સૂતપાને ત્યાં ભગવાન જ પોતે પૃષ્ણી ગર્ભ થઈને આવ્યા. પછી બીજા જન્મમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામન રૂપે આવ્યા, અને ત્રીજા જન્મમાં એ જ ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં આવ્યા. એટલે ભગવાને એમને જ્ઞાન આપ્યું કે ભાઈ તમારો પૂર્વનો જે પ્રમાણેનો સંસ્કાર હતો કે તમે જેવો સંકલ્પ કરેલો એટલે જ હું તમારે ત્યાં એમ કહી કે આ ત્રીજા જન્મે પણ તમે જ મારા માતા પિતા થઈને આવ્યા. સમજો, એવું ભગવાને જે લોકોને જ્ઞાન આપ્યું. કોને? દેવકીજી અને વસુદેવને. એટલે આપણે એવું કહીએ કે ભાઈ ભગવાન મારી જોડે આવું કેમ કરે છે? અરે ભાઈ તમે પૂર્વે જે કોઈ પણ કર્મ કરેલા છે અને જે કોઈ પણ કર્મને વિશે પ્રયાણ કરેલું છે, ભગવાન અત્યારે તમારી જોડે એ ઘટના એટલે જ ઘટાવે છે. સમજો, એટલે હું કહું છું કે રાત્રે પણ ભલે ઊંઘ આવતી હોય પણ એ દસમ સ્કંદના ચરિત્રો સાંભળો, કારણ કે એ દસમ સ્કંદના ચરિત્રોને વિશે ઘણું બધું તત્વજ્ઞાન રહેલું છે. હવે એમાં ચોખ્ખું શું લખ્યું છે કે એ લોકોને ભગવાનના સ્વરૂપને એવું પહેલાં પૂર્વે જ્ઞાન નહીં થયેલું, કે કોઈ એ લોકોને એવું કહેવાવાળું નહીં હતું કે ભગવાન જ્યારે તમારી પાસે આવે તો એની પાસે મોક્ષ માંગવાનો. તો એ લોકોએ તપ તો 12,000 વર્ષ સુધી કરેલું. દેવતાઓના 12,000 વર્ષ સુધી તપ કરેલું. કોણે? પૃષ્ણી અને સૂતપાએ. તો પણ ભગવાન પ્રગટ થયા અને રાજી થઈને માંગવાનું કહ્યું તો ભગવાન જેવો પુત્ર થાય એવું માંગ્યું, મોક્ષ નહીં માંગ્યું. ભગવાન સામે ચતુર્ભુજ રૂપે આવેલા તો પણ કેમ? એમને એ સત્સંગ નહીં હતો. કાં થયો મોક્ષ? દર્શન થાય એ તો હું કાલે સમજાવું છું લોયાના 7મા ભાવમાં. એમ તો શ્રી કૃષ્ણ ભગવાનને 56 કોટી યાદવ દેખતા હતા, એ બધાનો કાં મોક્ષ થઈ ગયો? ભગવાન કોણ જાણતા હતા? ના, કા ભગવાન ની રીતે 56 કોટી યાદવની વાત નહીં કરતા એના માતા. પણ એની માંગવાની એની ઈચ્છા બીજી હતી ને. સમજો, પોતાને એ ભગવાનને ભગવાન માને પણ ભગવાન પાસે એને શું ઈચ્છેલું? મોક્ષ માંગતે તો મોક્ષ મળી જશે. રાક્ષસો દાનવો શું કરે? સમજો, આજે આ દૈત્યો જે છે, દાનવો પણ તપ કરે છે ને ભગવાન તો એને દેખાય જ છે ને, પણ એ લોકો માંગે શું છે? હું સર્વશક્તિમાન થઈ જાઉં, અમર થઈ જાઉં, આમ કરું તેમ કરું. એટલે ભગવાન એને એ પ્રમાણે વરદાન આપી દે છે. સમજો, અને પછી એ લોકો આખી દુનિયાને હેરાન પરેશાન કરીને રાજ પણ કરે છે. પછી ભગવાન એને મારે છે, બરાબર છે. કહેવાનું તાત્પર્ય સમજો, તમે જેવી ઈચ્છા રાખશો એ રીતે ભગવાન તમારી પાસે આવશે અને તમને એ જ આપશે.
એટલે ભગવાન પાસે પણ તમે જે ભક્તિ કરો એના બદલામાં તમારે બીજું કંઈ નહીં તો પોતાનો મોક્ષ તો માંગો, ભગવાનની પ્રસન્નતા અને પોતાનો મોક્ષ આટલું તો માંગવું એમ. આજે રાત્રે ચાલુ કરજે 10 વાગે, ઊંઘી નહીં જતો, બરાબર? કેમ? તમે નહીં માંગો તો તમારો વાંક છે. તમે તમારા ઘરે તમારી બા પીરસે છે તો તમે જે માંગો તે બા તો દેવાની જ છે, પણ તમે મોડામાંથી ભસો નહીં. ભાઈ બા કહેતી હતી હાલા ભસને શું જોઈએ છે, એની વાત ખોટી નહીં હતી. ત્યારે આપણે મરચી લાગે તો આવું કેમ કંઈક ભસની. હવે આપણે હું આપણું કામ કરીએ ને જમવાના ટાઈમ પર બરાબર ધ્યાન આપીએ નહીં કે ભસની એમ કે હું જોઈએ જ તે આપવાની કાં ના પાડી, પછી તો એઠું કરશે. એટલે આપણે બોલવું પડે કે ભાઈ શાક આપવા, કે ભાઈ રોટલી આપવા, કે ભાઈ ઘરમાં જે કંઈ બીજું કંઈ હોય તો આપો ભાઈ, બરાબર છે, કે દાળ છે કે ભાત છે, જે કંઈ હોય તો આપો, એમ તો બોલવું પડે ને. નહીં બોલો તો એ કેવી રીતે દે? એટલે ભગવાન પણ શું છે કે પરમાત્મા તત્વ તો પૂર્ણ છે, પણ તમારો સંકલ્પ જે છે પરમાત્મા તમારા પ્રાથમિક કર્મની અપેક્ષા રાખે છે. તમે ઘરેથી કે કારખાનેથી એવું વિચાર્યું કે મંદિરે જવું છે અને સત્સંગ કરવો છે તો જ તમે અહીંયા બેઠેલા છો. તમે સત્સંગ કરવાનું નહીં વિચારો તો આમ તેમ અટવાતા થઈ જાઓ. તો તમારા પ્રાથમિક કર્મની અપેક્ષા પરમાત્મા રાખે છે. તમે એવી ઈચ્છા રાખો કે ભાઈ અહીંયા થાકેલા હારેલા આવો છો અને પેલો બેસીને રાક્ષસની જેમ અહીંયા રાવણની જેમ બોમ્બાર્ડિંગ કરશે અમારી ઉપર અને જરા આમ તેમ ચસવામી નહીં દેશે, પણ હવે જે હોય તે એને સહન તો કરવો પડશે ને, કારણ કે શાસ્ત્રમાંથી જ કહી જ દે કે આવું જ સારું થશે. હવે એ ગમે તેવો હોય, ચાલે એ રૂડો રૂપાળો નથી દેખાતો, એનું બોલવા ચાલવાનું પણ બહુ બરાબર નથી, પણ હવે એને સાંભળીએ તો ખરા, બીજું તો શું. તો તમારે અહીંયા આવવાની ઈચ્છા થાય તો આવો છો ને. સમજો 5 જણા 10 જણા 20 જણા 11 50 જણા પણ જે કોઈ આવે છે તો એ પ્રાથમિક સંકલ્પ કરે તો આવે છે ને. સુરતની વસ્તી તો 50 લાખ છે. વચનામૃત લઈ લેજે નહીં જીગર. અરે વિમલ અહીંયા લાલ નથી, અંદર છે તો રહેવા દે, લાલ બહાર છે નથી. એટલે કહેવાનું તાત્પર્ય સમજો, જીવના પ્રાથમિક કર્મની અપેક્ષા પરમાત્મા રાખે છે. આપણે પણ એવી ઈચ્છા રાખવી કે ભાઈ ભજન કરવું છે, એના બદલામાં મને મોક્ષ જોઈએ છે, તમે રાજી રહેજો, મોક્ષ જોઈએ છે. નહીં તો ભક્તિ તમારી તમોગુણી છે, સમજો. એટલે એ જે પૃષ્ણી અને સુતપા જે હતા એણે 12,000 વર્ષ દેવતાઓના તપ તો કર્યું, પણ એને ભગવાન પાસે મોક્ષ નહીં માંગ્યું, ભગવાન જેવો પુત્ર માંગ્યું. ભગવાન એટલે પૃષ્ણી ગર્ભ થઈને આવી ગયા, બરાબર. પછી એ જગતના વિષયોમાં પાછા રમણ કરતા થઈ ગયા, એટલે પાછા ભગવાન બીજા જન્મમાં પણ અદિતિ અને કશ્યપ રૂપે એને જ મા બાપ બનાવ્યા, અને ત્રીજા જન્મ વસુદેવ અને દેવકી. સમજો. એટલે તત્વજ્ઞાન તો દરેક જગ્યા પર હોય જ છે. ચરિત્રોમાં શું છે, લાડુની અંદર ઘી છે અને આ ચોખ્ખું ઘી છે, આટલો ફરક છે. લાડુમાં ઘી તમે કેવું ખાઈ જાવ તો ખબર ના પડે, આ ચોખ્ખું ઘી છે, આમાં ખબર પડે. લાવ અંત્યનું 37મું છે ને એ ભગવાનના સ્વરૂપની જ વાત કરે છે. ઉપર આની 2 લાઈન છે તે જોઈ લઈએ. ચાલો. એની પરાશક્તિ વિવિધ પ્રકારની સંભળાય છે, એનામાં જ્ઞાન બળ ક્રિયા સ્વભાવ સિદ્ધ છે. પરાશક્તિ ભગવાનની કેવી છે કે ભાઈ ભગવાનની શક્તિ કયા પ્રકારની છે, વિવિધ પ્રકારની સંભળાય છે. કારણ કે ભગવાન ઘણા બધા કાર્યો એક સાથે કરે છે તો એમનામાં વિવિધ પ્રકારની શક્તિ તો હોય ને. પછી શું કહ્યું એમનામાં, એટલે જ્ઞાન શક્તિ બળ વીર્ય તેજ અને ઐશ્વર્ય એ સ્વભાવ સિદ્ધ છે ભગવાન, બરાબર. એ ભગવાન છે ત્યારથી એમનામાં રહેલા જ છે, એમને એના માટે કંઈ કરવું નહીં પડતું, સ્વભાવ સિદ્ધ છે, બરાબર. એ આત્મા પાપ રહિત છે, જરા રહિત છે, મૃત્યુ રહિત છે, શંકા રહિત છે, ક્ષુધા રહિત છે, પીપાસા રહિત છે. એ સત્યકામ અને સત્ય સંકલ્પ છે. જો આપણે જે બોલીએ તે એ આત્માની વાત અહીંયા કરેલી છે. શું છે? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે કોઈ જે છે તેના અર્થ આ પ્રમાણે થાય. જો એ આત્મા પાપ રહિત છે, પાપ નથી. જરા એટલે કેવા વૃદ્ધત્વ એને નહીં આવતું, મૃત્યુ એટલે એનું મૃત્યુ નહીં થતું. શંકા રહિત છે, એને કોઈ ડાઉટ નહીં છે તો એના જ્ઞાન પ્રત્યે કે આવું હશે કે પેલું હશે, એમ કહે કે આવું જોઈએ એટલે એવું જોઈએ, બરાબર. ક્ષુધા રહિત છે એટલે એને તરસ નહીં લાગતી, બરાબર. પીપાસા રહિત છે, ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતી, ચાલો, બરાબર. એ સત્ય કામ અને સત્ય સંકલ્પ છે. એટલે એની જે કોઈ કામના કે સંકલ્પ જે છે તે બધા પૂરા થાય. આ પ્રમાણે વાત કરી છે, અહીંયા મૂકી દો. હવે તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે છે કે કેવું જ્ઞાન હોય કે જેના દ્વારા મોક્ષ થાય એની વાત જે શ્રીજી મહારાજ